નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્તુળ ચેપ્ટરમાં એક પ્રમેય આવે છે, અગત્યનો પ્રમેય છે, 10.1 પ્રમેય છે કે ભાઈ વર્તુળમાં જે ત્રિજ્યા હોય છે અને ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય છે એવું સાબિત કરવાનું છે. ત્રિજ્યા વર્તુળમાં ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે એવું સાબિત કરવાનું છે. આ પ્રમેય છે. તો પક્ષમાં શું લખશો? તો પક્ષમાં એ લખશો કે ભાઈ ઓ કેન્દ્રિત આર વર્તુળ છે, ઓ કેન્દ્રિત આર વર્તુળ છે, જેમાં આ એલ એ શું છે? સ્પર્શક છે. સિમ્પલ છે, સ્પર્શક છે. તો આ પી બિંદુ અહીં શું છે થઈ જશે, તથા પી એ સ્પર્શ બિંદુ છે. ક્લિયર? આટલું સાધ્ય શું છે? આ પ્રમેય પૂછાય એવો છે. સાધ્ય શું છે કે એલ એ આ જે ત્રિજ્યા છે ઓપી એને કેવી છે? લંબ છે એવું સાબિત કરવાનું છે. સ્પર્શકને લંબ હોય છે. કોણ? ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે એવું સાબિત કરવાનું છે. તો ત્રિજ્યા એટલે ઓપી એ રેખા એલ ને કેવી છે? લંબ છે એવું સાબિત કરવાનું છે. તો બેટા એકદમ ઈઝી પ્રમેય છે. ત્રણ વસ્તુને ધ્યાનમાં લેવાની છે કે રેખા એલ પર પી સિવાયનું કોઈ બિંદુ લઈ લો. ધ્યાન આપજો, એકદમ થિયરી જેમ મોડે થઈ જશે. એલ પર પી સિવાયનું કોઈ બિંદુ લો. ધારો કે રેખા એલ પર પી સિવાય કોઈ બિંદુ એ છે, રાઈટ? હવે એની વાત કરીએ. જો એ અંદર હોય, સમજો એલ પર જ એ આવેલું છે અને એ જો અંદર હોય વર્તુળના અંદરના ભાગમાં, એનો મતલબ તો આ રેખા શું થઈ જશે? જો એ અહીં હોય તો આ રેખાને અહીંથી પસાર થવું પડે. તો પછી એલ કોણ થઈ જાય? એલ છેદિકા બની જાય, રાઈટ? એટલે પહેલું ઓપ્શન, જો એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો રેખા એલ છેદિકા બને, રાઈટ? પરંતુ પક્ષમાં શું આપ્યું છે? પરંતુ એલ એ શું છે? સ્પર્શક છે. માટે કન્ફર્મ થઈ ગયું કે એ અંદરના ભાગમાં નથી. ઓકે. બીજો પોઈન્ટ શું છે કે એ જે છે સમજી લો કે બહાર છે. જો એ બહાર હોત અહીં તો એલ ને ક્યાં આવવું પડે? નીચે જ આવવું પડે. તેનો મતલબ એલ ફરીથી સ્પર્શક ના બને. એનો મતલબ જો એ બહાર આવી જાય તો સમજો કે કોઈ પણ કન્ડિશનમાં OA નું માપ, આ જે OA નું માપ છે એ હંમેશા ત્રિજ્યા કરતા મોટું હોત, રાઈટ? એટલે બીજું વાક્ય શું લખવાનું? જો એ બહાર હોય તો OA હંમેશા OP કરતા મોટું હોય. OA હંમેશા OP કરતા મોટું હોય. અને જો OA OP કરતા મોટું હોય તો પછી એ કદી પણ શું ન બને? સ્પર્શક ન બને, રાઈટ? એનો મતલબ સોરી, એલ એ કદી સ્પર્શક જ ના બને. અને જો એલ સ્પર્શક જ ના બને, પણ એ તો અહીંયા આપી છે કે એલ શું છે? સ્પર્શક છે. લખી દો અહીં જો OA ગ્રેટર ધેન OP બને તો એ ક્યાં જતું રહેશે? બહાર. અને જો એ બહાર થઈ જશે તો એલ સ્પર્શક નથી એવું સાબિત કરી દીધું. પણ આપણને તો આપી છે કે એલ સ્પર્શક છે. ઓકે, એટલે બીજો ઓપ્શન પણ ગાયબ કે એ બહાર નથી. એટલે કે ક્યાં? એલ થી શું કહેવાય? એલ પર જ છે પરંતુ બહારના ભાગમાં નથી. તો પછી શું બાકી રહ્યું? એને એવી જગ્યાએ લેવું પડે, એને એવી જગ્યાએ લેવું પડે કે સૌથી ટૂંકામાં ટૂંકું અંતર હોય આમાં. એવું માની લો કે પી ની જગ્યાએ જ એ છે. તો જો પી ની જગ્યાએ જ એ હોય એનો મતલબ શું થઈ ગયો? કે એ શું થયું? સ્પર્શ બિંદુ થઈ જશે. એ સ્પર્શ બિંદુ. અને અહીં જે વાક્ય લખશો ને ટૂંકામાં ટૂંકું અંતર, તો યાદ રાખજો કોઈ પણ જગ્યાએથી ટૂંકામાં ટૂંકું અંતર એ લંબ અંતર જ હોય. એટલે લખી દેવાનું અહીં જો એ ટૂંકામાં ટૂંકું અંતરે હોય તો એ શું હશે? લંબ હશે. માટે OA લંબ શું થઈ જશે? L. અને જો OA લંબ L થશે તો OP પણ લંબ શું થઈ જશે? L. એટલે સાબિત થાય છે કે આ શું છે? લંબ છે. સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ પ્રમેયને તમે બરાબર ધ્યાનથી સમજી લો.